નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બહુ જ સહેલી રીતે બ્રેડ પકોડા. તો ચાલો આપણે શરૂ કરીએ. બ્રેડ પકોડા બનાવવા માટે મેં 5 નંગ બાફેલા બટેટા લીધા છે. હવે તેમાં નાખશું 1 નંગ મરચું બારીક સમારેલું, કોથમરી, લીમડાના પાન લીધા છે તે બારીક સમારીને નાખશું. આનો ટુકડો આદું લીધું છે તે ખમણી લેશું. હવે તેમાં નાખશું અડધું લીંબુ, એક ચમચી ગરમ મસાલા પાવડર, સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ. હવે આ બધી વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી દઈશું. હવે આ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે બેટર બનાવી લઈશું. હવે બેટર બનાવવા માટે મેં બાઉલમાં ચણાનો લોટ લઈ લીધો છે. હવે તેમાં નાખશું 1 ચમચો ઘઉંનો જાડો લોટ. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, 5 ચમચી લાલ મરચું, 5 ચમચી ધાણા જીરું અને ચપટી હિંગ. લોટમાં મસાલા મિક્સ કરી આપણે એનું પતલું ખીરું ડોઈ લઈશું. આ રીતનું પતલું ખીરું ડોવાનું છે. હવે આપણે બ્રેડ પકોડાને તળી લઈશું. પકોડા માટે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે, તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો. હવે તેમાં આપણે મસાલો ભરી દઈશું. મસાલો ભરી લીધો છે. હવે ઉપર બીજી બ્રેડ મૂકી આપણે તેને 2 ભાગમાં કટ કરી લઈશું. તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે પકોડાને ફ્રાય કરી લઈશું. પકોડા તળવા માટે તેલ એકદમ ફાસ્ટ ગરમ હોવું જોઈએ. હવે પકોડા ફ્રાય થઈ ગયા છે, તેને કાઢી લઈશું. આમાં ઘઉંનો લોટ જાડો નાખ્યો હોવાથી બહુ ઓઇલી નથી બનતા. તૈયાર છે આપણા ટેસ્ટી સ્વાદિષ્ટ બ્રેડ પકોડા, જેને તમે કેચઅપ, ગ્રીન ચટણી કોઈની બી સાથે ખાઈ શકો છો. જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.